છેલ્લા કેટલાય સમયથી મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ જોવા મળી રહેલ છે અને છેલ્લા 2 દિવસથી મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ પણ હવે ઓછું થઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં આરોગ્ય વિષયક સેવા સંબંધી અને બીમારીના પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે। આ બીમારીનું પ્રમાણ અટકાવવા માટે જનજાગૃતિ એટલી જ આવશ્યક છે અને લોક સહકાર પણ અપેક્ષિત છે। તો આપના કુટુંબમાં આજુબાજુના વિસ્તારમાં અને આપના રહેણાંક વિસ્તારમાં રોગચાળા સંબંધી કોઈ પ્રશ્ન નિર્માણ ન થાય તે માટે આપ સૌએ સાથે રહીને આરોગ્ય તંત્રને સહકાર આપવો જરૂરી બને છે। હાલની સ્થિતિમાં પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગોનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે, જેથી તમારા ઘરમાં પીવાનું પાણી શક્ય હોય તો ઉકાળીને ઠંડુ પાડીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ। બીજું, એવું ન બને તો આપના પીવાના પાણીમાં ક્લોરીન ટેબ્લેટ નાખીને 20 લીટર પ્રમાણે 1 ગોળી નાખીને અને અડધો કલાક સુધી રાખીને ત્યારબાદ પીવાના પાણીનો ઉપયોગ કરવાથી પાણીજન્ય રોગોથી બચી શકાય છે। આ સમયમાં વાહકજન્ય રોગો વધવાની શક્યતાઓ રહેલી છે, તો આપણા ઘરોમાં પીવાના સંગ્રહ સ્થાનો સાથે રોગ્ય ઉપયોગમાં લેવાતા પાણીનો ઉપયોગ જે ડોમેસ્ટિક પર્પઝમાં કરવામાં આવે છે તે પાણીમાં વાસણોને પાત્રોને ઢાંકીને રાખવામાં આવે। દર અઠવાડિયે એને સફાઈ કરીને નવેસર પાણી ભરવામાં આવે અને હવાચુસ્ત ઢાંકીને રાખવામાં આવે। આજુબાજુ પાણીનું સંગ્રહ સ્થાન ન થાય તેની પણ કાળજી લેવામાં આવે। જો આટલું કાળજી લઈશું તો મચ્છરોનો ઉપદ્રવ આપણે જાતે નિવારી શકીશું। વધુમાં જે કુટુંબોમાં ઝાડા ઉલટીના કેસો જણાય નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો પ્રાઇવેટ તબીબનો સંપર્ક કરીને સારવારની વ્યવસ્થા ગોઠવી રહી। નાના બાળકોમાં અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં ઝાડાને કારણે ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલન અવસ્થાનું પ્રમાણ વધવાની શક્યતાઓ ઝડપથી વધી જાય છે। તો નાના બાળકોને ORS સોલ્યુશનનું દ્રાવણ ઘેર બનાવીને બાળકોને પીવડાવવામાં આવે તો બાળકોને ઝાડા સામે પૂરતું રક્ષણ મળી શકે છે। 5 વર્ષથી નીચેની વય જૂથના બાળકોને ઝાડાની સારવાર દરમિયાન ઝીંક ટેબ્લેટ અથવા ઝીંક સિરપ આપવાનો પણ આગ્રહ રાખવો જોઈએ, કારણ કે ઝીંક તત્વ એવું છે જે શાકાહારી ખોરાકમાં ઉપયોગ થતું નથી। તો ઝીંક ટેબ્લેટનો ઉપયોગ કરવાથી નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે। વધુમાં આજુબાજુના વિસ્તારોમાં ગંદકી ઉકરડા ન થાય તેની પણ આપ સૌ કાળજી લેશો। આપણા ઘરમાં રહેલો શેરીમાં રહેલો કચરો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તેના માટે પણ વ્યવસ્થા તંત્રને સહકાર આપશો। વધુમાં એ જણાવવાનું કે શૌચક્રિયા બાદ અને જમ્યા પહેલાં હંમેશા હાથ ધોવાનો આગ્રહ રાખો અને નાના બાળકોને હાઇજીન કેરની પૂરતી કાળજી લેવામાં આવે તે ખૂબ જરૂરી છે। કોઈપણ પ્રકારની ગંભીર બીમારીના કેસો વધારે જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો અને તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરવા આપ સૌનું અંગત ધ્યાન દોરવામાં આવે છે। વધુમાં આપ સૌને અપીલ કરતાં જણાવવાનું કે સ્વાઇન ફ્લૂના કેસોની સંભાવનાઓ પણ રહેલી છે, જેથી શરદી ખાંસીના કેસો ઘરમાં જણાય તો ત્વરિત નજીકના દવાખાનાનો સંપર્ક કરીને સારવાર મેળવો। આ ઇન્ફ્લુએન્ઝા લાયક ઇન્ફેક્શનના કેસોમાં જો સારવાર સમયસર ન મળે તો એનું નિદાન કરાવવું આવશ્યક બને છે અને ગંભીર બીમારીમાં જો સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવે તો તાત્કાલિક વ્યવસ્થા નિર્માણ કરવાની તંત્રની જરૂરિયાત ઊભી થાય છે। તો આ સંબંધમાં શરદી ખાંસીને હળવાશથી લેવામાં ન આવે તે પણ એટલું જ જરૂરી છે। સાથે આપ સૌને એક નમ્ર અપીલ પણ છે કે જે બહેનો સગર્ભા છે અને જેને પ્રસૂતિનો સમય નજીક આવી રહ્યો છે તેવી માતાઓને આરોગ્ય કર્મચારીઓ સાથે સંકલન રાખવા વિનંતી છે। અત્રેથી આરોગ્ય કર્મચારીઓને જાણકારી આપવામાં આવેલી છે, પરંતુ જે માતાઓ હાઈરિસ્ક ફેક્ટર ધરાવે છે તેઓ નજીકના દવાખાને પહોંચવા માટે કુટુંબીજનોને સહકાર કરીને આગોતરું આયોજન કરવા માટે આપ સૌને અપીલ કરવામાં આવે છે। જે વિસ્તારમાં પાણીનો ઓવરફ્લો થયો હોય અથવા ટ્રાવેલિંગ એપ્રોચમાં કંઈ સમસ્યા આપને જણાતી હોય તો તે માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવા, તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા આપ સૌનું અંગત ધ્યાન દોરવામાં આવે છે, જેથી કરીને પ્રસૂતિની પીડામાં આવેલી બહેનને નજીકના દવાખાને સમયસર પહોંચાડી શકાય અને એને યોગ્ય સારવાર માવજતથી એક સારું પરિણામ આપણે આપી શકાય। આ બાબતે આપ સૌનો સહકાર આરોગ્ય તંત્રને મળી રહેશે તે અપેક્ષિત છે। વધુ માર્ગદર્શનની આવશ્યક ઇમરજન્સી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય તંત્રને ખાતે કંટ્રોલ રૂમ ચાલુ રાખવામાં આવેલ છે, તો તેનો પણ સંપર્ક કરવા આપને વિનંતી છે। આરોગ્ય શાખાનો કંટ્રોલ નંબર છે 027 62 22 23 24। આ નંબર પર મેસેજ આપવાથી અને જે અંગે જરૂરી વ્યવસ્થાપન માટે આપને મદદ મળશે।
આપ સૌનો સહકાર અને અપેક્ષા બદલ આભાર. અસ્તુ.